મારાથી વાત છુપાવી. આજે તો આવે ને એટલે કહી જ દેવું છે. ભલે બાંધતા. સીમા, તું કેમ ઉદાસ છે? નથી બોલું મારે. શું થયું? હું કેવું મારે તમને હવે? મેં કઈ ભૂલ કરી? ના. બોલ ને, કઈ વાત હોય તો મને કહી દે. કેટલી મોટી વાત તમે મને છુપાવી. કઈ વાત? કઈ વાત એટલે જાણે તમને તો કઈ ખબર જ ન હોય. મને કઈ ખબર નથી. વિચારો ને તમે કે શું છુપાયું મારાથી. એવું તો કઈ છે જ નહીં. તમે મને બધી જ વાત કરી છે તમારા લાઈફની. હા? કઈ બાકી નથી? નહીં. એવી કોઈ ઘટના ના. યાદ કરો. મોટી ઘટના કઈ નથી યાદ આવતું. મારા જીવનમાં તો એવું કંઈ નથી જે મેં તને ના કીધું હોય. સાચું? સાવ સાચું. ખાઓ મારા હમ. તારા સમચલ. માણસો હમ બી ખોટા ખાતા થઈ ગયા છે. બોલો થયું છે શું? મને તો આખી વાત જણાવ ને. જિંદગીમાં આટલી મોટી વાત હોય એ પણ તમે મને નથી કહી શકતા અને ઉપરથી પાછા એમ કહો છો કે મેં તમને બધું જ કીધું છે. જો આપણા લગ્ન માટે જેટલી વાત જરૂરી હતી, મારે તને જેટલું કહેવાનું હતું એ બધી વાત મેં તને કરી દીધી છે. શું કરી દીધી છે? તમારા એક વખત લગ્ન થઈ ગયેલા હતા પછી તમે મારી સાથે બીજી વખત લગ્ન કર્યા છે. એ વાત તો તમે મને કીધી જ નથી. અને આટલી મોટી વાત છુપાવી અને તમે મને એમ કહો છો કે મેં બધી જ વાત કરી છે. આમાં મારે શું સમજવું? એ મને લાગતું નહોતું કે મારે તને વાત કરવી જોઈએ. એટલે જો એમાં જે પણ થયું એ છોકરીનો જ વાંક હતો. એ છોકરી આવી, રોજે રોજ મોડે સુધી સૂવે, મમ્મીને કંઈ હેલ્પ ના કરે, ઘરનું કોઈ કામ કરવું એને પસંદ જ નહોતું. આખો દિવસ બસ બહાર રખડવું. એક તો તમે આટલી મોટી વાત છુપાવી અને વાંક પણ પેલી છોકરીનો જ કાઢો છો. તમારા મમ્મીનો તો કોઈ વાંક જ નથી. હું આટલા ટાઈમથી રહું છું ને મને બધું સમજાઈ ગયું છે કે આમાં વાંક છે ને પેલી છોકરીનો નહોતો. વાંક તમારા મમ્મીનો જ છે અને તમારી મમ્મીનો વાંક તમને દેખાતો નથી. તો કાલ સવારે તમે પણ મારો જ વાંક કાઢશો ને? એવી વાત નથી કોઈ. મમ્મીનો સ્વભાવ અત્યારે ખરાબ છે, માનું છું હું આ વાતને, પણ એ વખતે એ છોકરીનો જ વાંક હતો. જો જય, વાંક જેનો હોય એનો એ મને નથી ખબર, બરાબર? પણ તમે મારા સાથે વિશ્વાસઘાત કર્યો છે એટલી જ મને ખબર છે. આટલી મહત્વની આટલી મોટી વાત તમે મને કેવા પણ લાયક ન સમજી. એ વિશ્વાસઘાત કે દગાની વાત જ નથી. આ વાત મારા ઘરની છે. તો અને હું એમ નહીં, આ વાત તમારા ઘરની છે તો હું પારકી છું. તમારે મારી જોડે આખી જિંદગી જીવવાનું છે તો આટલી મોટી વાત છુપાવી કેવી રીતે જીવન જશે? અને હા, પતિ પત્નીનું જીવન તો એક વિશ્વાસ પર ટકેલું છે. એમાં ચૂક રહીને વિશ્વાસ ફરીથી નથી જીતી શકાતો. આટલી મોટી વાત તમે છુપાવીને આખી જિંદગી તમારે પસ્તાવવું પડશે. પણ તું એકવાર મારી વાત તો સમજ. આમાં મમ્મીનો કોઈ વાંક જ નહોતો. અને તું મને એમ કે આ વાત તને કરી કોણે? એ બધી વાત છોડી દો. કોણે કરી એ મહત્વનું નથી. મારી સાથે વિશ્વાસઘાત થયો છે, બસ. આ જે દગો તમે મારી સાથે કર્યો છે ને એ હું જીવનભર ક્યારેય નહીં ભૂલી શકું. કેમ પપ્પા અત્યારે બપોર વચ્ચે આવ્યા ઘરે? મારે તને એક વાત કહેવી છે, પણ તારા સાસુ તો ઘરે નથી ને અત્યારે? ના, ઓલા મીનાબેન છે ને એમના ઘરે બેહવા ગયા છે. જો હું શું કહું છું કે તારા સાસુનો સ્વભાવ બહુ ખરાબ છે, મને ખબર છે. એ નાની નાની વાતમાં તારી ઝાટકણી કાઢતી હોય, ફાવે એમ કહેતી હોય, ખીજાતી હોય. બધી એક બાજુ વાત આપણે મૂકવાની, આ કાને સાંભળવાની, આ કાને કાઢી નાખવાની. આપણે એનું મનમાં જરીકે નહીં લેવાનું. પપ્પા, તમે મારી સાથે બહુ મોટો વિશ્વાસઘાત કર્યો છે. વિશ્વાસઘાત? અરે મેં તો જે હતી ચોખ્ખી વાત કરી, એમ કહી દીધું કે સાસુમાં જ વાંક છે. એ વાતની વાત જ નથી પપ્પા. મને તમે આ ઘરમાં લાવ્યા મેરેજ કરીને, તમે કેવડી મોટી વાત મારાથી છુપાવી.
જઈને પહેલાં બીજા સાથે લગ્ન કરેલા હતા, એમનું છૂટું થયું, પછી મને તમે લાવી. કેવડી મોટી વાત છે. હા પણ એમાં એવું હતું કે એને આ ઘરમાં નહોતું ગમતું ને પછી તો થોડા દિવસ રહી હતી, વધારે રહે નહોતી અને તરત એ નીકળી ગઈ હતી, આ ઘરમાંથી વહી ગઈ હતી. અને એ કંઈ બહુ મોટી વાત નથી. પણ એમ નથી વાત કરતી પપ્પા. જે હોય તમારે હકીકત સાચી વાત તો કરવી જોઈએ ને. અમને જોવા આવ્યા હતા ત્યારે એમ મને કેટલું દુઃખ થાય, મારા મમ્મીને કેટલું દુઃખ થાય. કોકની પાસેથી આ વાત જાણવા મળે તો કોઈ પણ વ્યક્તિ હોય. અરે ના ના જોશીમાં એમાં છે ને એ થોડીક એની જ મિસ્ટેક હતી, પાછી છોકરીની મિસ્ટેક હતી અને થોડીક તાર સાસુની મિસ્ટેક હતી. બધાય ભૂલું કરતા હતા એટલે મેં તો રોજ આપણા ઘર સંસાર હળગાવો એની કરતાં એ એના રસ્તે વહી ગઈ. અમે એમ માની લીધું, અમે એને ભૂલી ગયા. પણ એમ નહીં, મને નથી લાગતું મમ્મીનો જ વાંક હોય ને એવું મને લાગે છે. કારણ કે હું જ્યારથી અહીંયા આવી છું ને રોજ મમ્મીનો સવાર પડે ને એટલે કંઈ ને કંઈ બોલવાનું થાય છે. અને મને જ્યારથી આ વાતની ખબર પડી છે ને કે જયના પહેલાં લગ્ન થઈ ગયેલા હતા, આ એક નાની મોટી વાત નથી, આખી જિંદગીનો સવાલ છે મારો. આટલી મોટી ભૂલ કોઈનાથી ન થવી જોઈએ. હવે મને કેમ તમારા ઉપર વિશ્વાસ આવે? એટલે હું એ જ કહેવા આવ્યો છું કે તમારા મમ્મીમાં જ વાંક છે. એટલે મમ્મીમાં વાંક હોય ને તો આપણે એને સમજાવવાના, ન સમજાય તો કાંઈ નહીં, કારણ કે એને બુદ્ધિ બેડ મારી ગઈ છે. હવે હું એમને હાથે છે ને પપ્પા મગજમારી જ નથી કરતી. એમને કે નહીં બધું એમના હાથમાં આપું છું. પણ તોય છે ને સવાર પડે ને એટલે એમ થાય કે એમને તમે છે ને કશે જાત્રા કરવા વયા જાવ ને તમે 10-15 દિવસ. અરે એ નથી જાતી. મારે તો ઘણી વિચાર છે કે એને જાત્રા કરવા મોકલી દો તો ઘરે આવ્યા શાંતિ. પણ હવે એ જાત્રા કરવા નથી જતી અને કંઈ આપણે કહેવી તો આપણી સામે લવારી કરે. હમણાં દિવાળી આવે છે ને તો ઓલા ટુરિસ્ટની બસ ઉપડે ને એમાં તમે 10 દિવસ ફરી આવો. આ તો પણ 10 દિવસ અમે ફરવા જાવી તો 10 દિવસની શાંતિ ને પછી પાછું ઈનો એ ઉબાળો અરે થાય પણ ને. ત્યાં સુધીમાં મમ્મીને છે ને સાંજ પડી જાય. બહાર તમે લઈ જાઓ ને એટલે એને મજા આવે. તમે સમજ્યા? અરે એ નો શાંત પડે. મને ખબર છે ને અમારા લગ્ન થયા ને ત્યારનો બસ એનો એવો સ્વભાવ છે. તારા સાસુ છે એમના સાસુ જ્યારે જીવતા હતા ને ત્યારે બસ આ જ રામાયણ હતી. એ બેન હાહુને જરીકે નહોતો બનતું. મારા બા તો એકદમ ગાય જેવા હતા પણ એને હક નહોતા લેવા દીધી. લે ને કાંઈ નહીં, મમ્મી હવે છે ને સુધરી જાય. તમે છે ને એમને લઈ જાઓ બહાર કશે. અને હમણાં મમ્મી આવતા જ હશે. હવે આમ જો અવાજ તો આવે છે. સારું તો જરીક આ વાત જરીક તમે મગજમાં રાખજો, સમજ્યા? કે એની સામે બહુ બળબડ નહીં વાંધો કરવાનું. નહીં. ન કરજો. મને તો જરીકે નથી ગમતું એ બળબડ કરે. અને જો એને કહો શિખામણ દેવા જાવ ને તો મારે હોતે ને ડાયસા ભરે છે. એની કરતાં આપણે સાનું કહેવાય. કાંઈ મમ્મીને ખુશ રાખવાના એટલે એમને બધું આવી જાય. હા ચાલો. આ મમ્મી આવતા હોય એવું લાગે છે હો.